નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારતીય હિન્દુ પરંપરામાં ઘણી એવી વસ્તુઓ છે જેને સાંજે અંધારું થયા બાદ કરવાની મનાઈ કરવામાં આવી છે। આ માન્યતાઓ સદીઓથી ચાલતી આવી રહી છે। આવી જ એક પરંપરા બાળકોના કપડાં રાતે બહાર સૂકવવાને લઈને ચાલી આવી છે। તમે પણ ઘણી વખત તમારા ઘરના વડીલો કપડાં ઘર બહાર સૂકવવાની મનાઈ ફરમાવતા હશે। આ વસ્તુ શાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ભેજના કારણે કપડા પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા એકઠા થઈ શકે છે। આ સિવાય રાત્રે કપડાં બહાર સૂકવવાથી અશુભ ઘટનાઓ બનતી હોય છે જે ઘરના ત્યારે વાતાવરણને અસર કરે છે। આ ત્યારે સલાહ એક પ્રાચીન જ્ઞાન પર આધારિત છે જેને શાસ્ત્રો અને વિજ્ઞાનો બંને સંમતિ મળે છે। હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડાં દિવસ દરમિયાન બહાર સૂકવી શકાય, પરંતુ એવી જગ્યાએ કે જ્યાંથી કોઈ તેને ઉડાડી ન શકે। કપડાં સુકાયા ગયા પછી તરત જ તેને ઘરમાં લઈ જવા જોઈએ। બાળકોના કપડાં રાત્રે બહાર ન રાખવા જોઈએ, પછી ભલે તે ભીના હોય કે સૂકા। આ પરંપરા પાછળ ઘણા કારણ છે, જેમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસરો સમાવેશ થાય છે, અને અશુભ ઘટનાઓથી બચવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે બહાર વાતાવરણમાં વધુ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।